તો ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એમબીના વિદ્યાર્થીએ એક ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કર્યું છે। તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેક્ટર ભંગારમાંથી બનાવવામાં આવ્યું છે। આ ટ્રેક્ટર જોઈને તમે પણ દંગ રહી ગયા હશો। 5 વર્ષથી ભંગાર થઈ ગયેલા ડીઝલથી ચાલતા ટ્રેક્ટરને ઈવી ટ્રેક્ટર કન્વર્ટ કરવામાં એમબીના વિદ્યાર્થી વૃતિકને સફળતા મળી છે। આ ટ્રેક્ટર માત્ર 2.5 થી 3 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને તે 7 કલાક કામમાં આવી શકે છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એમબીએના વિદ્યાર્થી અને સ્ટાર્ટઅપ જે છે વૃતિક પંચાલ આપણી સાથે છે, જેઓએ એક ખરાબ ટ્રેક્ટર હતું, જૂનું ટ્રેક્ટર હતું અને તેને ઈવીમાં કન્વર્ટ કર્યું છે। આ ડીઝલ ટ્રેક્ટરને ઈવીમાં કન્વર્ટ કર્યું છે। વૃતિક આપણી સાથે છે। વૃતિક, શું કહેશો, આ આખું જૂનું ટ્રેક્ટર જે છે તેને તમે આમાં કન્વર્ટ કર્યું છે? એકચ્યુઅલી આ 5 વર્ષ જૂનું ટ્રેક્ટર હતું કે જે આનું એન્જિન હતું ડીઝલ અને મતલબ ફ્યુલ એન્જિન હતું, એ કોઈ વર્કિંગ કરતું નહોતું। આનું ગેરબોક્સ વર્કિંગ કરતું હતું, તો આમાંથી અમે એને ઇલેક્ટ્રિક બેઝ કન્વર્ટ કર્યું છે કે જે 7 કલાક તમને વર્ક ટાઈમ આપે છે અને 2.5 થી 3 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે। અને જે અમે મતલબ લાઈક ડીઝલ અને મતલબ ફ્યુલ ટ્રેક્ટર હતું એનો જો 22 HP પાવર હતો, પણ જ્યારે અમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં કર્યું ત્યારે 24 HP પાવર એનો લાઈક જનરેટ થયો। અને લાઈક ડીઝલ પેટ્રોલ છે, ડીઝલ પેટ્રોલ ટ્રેક્ટર હોય છે ને એ 1.5 ટન સુધી જ ખેંચી શકે છે, પણ અમારું આ ટ્રેક્ટર છે એ 2.5 થી 3 ટન સુધી ખેંચી શકે છે। અચ્છા વૃતિક, આ જે આખું આ ટ્રેક્ટર આ રીતે બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો કે આજે ઈવીમાં કન્વર્ટ કરવું છે આખું આ ટ્રેક્ટર? અત્યાર સુધી તો ડીઝલ ટ્રેક્ટર જે છે તે જોવા મળતા હોય છે। અમે જ્યારે મતલબ લાઈક માર્કેટમાં રિસર્ચ કર્યું કે લાઈક અમારે એમબીઆઈવીમાં એક નવું ઇનોવેશન સ્ટાર્ટઅપ કરવાનું આવે છે, તો અમે જ્યારે માર્કેટમાં રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે ઇલેક્ટ્રિક બાઇક બી માર્કેટમાં આવી ગઈ છે, ઇલેક્ટ્રિક કાર બી માર્કેટમાં આવી ગઈ છે। તો ખેડૂત માટે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ એક ઈવીમાં હોવું જોઈએ કે જે ફાર્મરને ફાયદો કરે, પણ હવે એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટમાં એટલો ફોકસ કોઈ કરતું નથી। તો બસ અમે એ જ ફોકસ રાખ્યો કે કોઈ બી ફાર્મર છે એના પાસે જૂનું ટ્રેક્ટર પડ્યું હશે તો અમે એને આખું કન્વર્ટ કરી આપશું, અને એના સાથે સાથે કોઈ બી અધર એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ છે જે એને લેવા છે તો એ અમારી કંપનીમાં અવેલેબલ છે। કે કેટલામાં તૈયાર થાય છે આ જે ઈવી ટ્રેક્ટર? જે બહાર જે મળે છે ડીઝલ ટ્રેક્ટર કેટલામાં મળે છે, અને આ જૂનું ટ્રેક્ટર જે છે કેટલા સુધીમાં? જે બાર ડીઝલ ટ્રેક્ટર હોય છે એ 4 થી 4.5 થી ચાલુ થાય છે, પછી એ તમારે મતલબ તમારી એચપી ઉપર ડિપેન્ડ હોય છે। પણ જ્યારે અમે આ કન્વર્ટ કર્યું, આ મિત્સુબિશી VST ટિલરનું ટ્રેક્ટર છે, અને જ્યારે અમે એને કન્વર્ટ કર્યું તો આને ફૂલ મેટલ બોડી છે, જેના લીધે અમને કોસ્ટ આનો 2.5 લાખ પડ્યો છે। પણ જ્યારે અમે આને ફૂલ બોડી મતલબ મેટલની નહીં કરી અને જ્યારે કન્વર્ટ જ કરીશું, અમારો નેક્સ્ટ એ પ્લાન રહેશે કે આને 1.5 લાખથી નીચેનો